સારું. પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. 2 કે 3 અઠવાડિયા પછી આપણે ભેગા થયા અને આપણું અધૂરું શિક્ષણ આપણે શરૂ કરવા માગીએ છીએ. પ્રેક્ટિકલનું હિઝકીએલનું પુસ્તક એનો 20મો અધ્યાય અને 1 થી 29 કલમ સુધી જોઈ ગયેલા, પણ શીખીએ અને પછી ભૂલી જઈએ એટલે આપણી પાસે કશું રહે નહીં. હું આશા રાખું છું કે ઘેર જઈને ફરી વાંચી જજો, કામનું છે. 29મી કલમ સુધી જે આપણે શીખી ગયા એમાં પ્રભુની પસંદ કરેલી જાતિ ઉપર પ્રભુએ કરેલી શિક્ષા, આપત્તિ, દુઃખ, ગુલામગીરી, આ બધું પ્રભુએ કર્યું. પછી એનું કારણ બતાવેલું, કેમ પ્રભુએ એમની પ્રજાને દુઃખ આપ્યું, આપત્તિ આપી, શિક્ષા કરી. અને એમાં કારણમાં આ મળેલું આપણને કે પ્રભુને ભૂલી ગયા એટલે પ્રભુએ એમને પણ ભૂલી ગયા. આપણે પ્રભુને ભૂલી જઈએ તો પ્રભુ આપણને ભૂલી જાય, અને પ્રભુને ભૂલી જવું એનું નામ જ દુઃખ. આ દુઃખની વ્યાખ્યા બીજી છે જ નહીં. મને તો અનુભવ થાય છે એટલે કહું છું. આ મારું ઓપરેશન થયું ત્યારે મને યાદ આવ્યું કે એક વખત પગ સીધો કર્યો ત્યારે હાથ તોડ્યો. પહેલાં પગે વાગ્યું અને પછી હાથ તોડ્યો. કંઈ નહીં, પણ એ શારીરિક દુઃખ પણ મને દુઃખ ના લાગ્યું. કેમ? કારણ કે પ્રભુ મારી સાથે રહ્યા. એટલે જેની સાથે પ્રભુ એની સાથે સુખ, અને જે પ્રભુ વગરના એની સાથે દુઃખ. આટલું ગોખી રાખજો મગજમાં. જો તમારી સાથે પ્રભુ છે તો તમારી સાથે ગમે તેવા સંજોગોમાં પણ સુખ રહે, અને જો તમે પ્રભુને ભૂલી જાઓ તો તમારા સુખમાં તમને દુઃખ દેખાય. આ સમજવા જેવું છે. સારું, હવે મારી વ્યાખ્યા જે મને આમાંથી મળી તે, જો પ્રભુની સાથે રહીએ અને પ્રભુ પર વિશ્વાસ રાખીને જીવીએ તો પ્રભુ હંમેશા રાજી જ થાય, દુઃખી ના થાય. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુની બીક રાખીને જીવે, વિશ્વાસ રાખીને જીવે તો પ્રભુ કદી દુઃખી ના થાય, આનંદિત થાય, રાજી થાય. અને રાજી થાય તો એ શું આપે? આશીર્વાદ. જે રાજી થાય તે આશીર્વાદ આપે, અને દુઃખી થાય ત્યારે સોટી આપે. તો સોટી ખાવી છે કે આશીર્વાદ જોઈએ છે? એનો આધાર આપણા જીવન ઉપર છે. આપણે પ્રભુનો ભય રાખીને આ પૃથ્વી પર જીવીએ તો હું તમને ગેરંટી આપું છું, ભલે દુઃખ આવે તો પણ પ્રભુ તમારી સાથે હોવાના કારણે આશીર્વાદના ભાગ્યા બનશો. અયુબને આવું જ થયું. અયુબનું બધું જતું રહ્યું, માંદગી પણ આવી. એના જેવી માંદગી તો આપણને આવતી જ નથી. પણ એણે મરતા મરતા છેલ્લી ક્ષણમાં પણ કહ્યું, ઓ પ્રભુ, આ મારી ચામડી જતી રહેશે ને તોય હું મારા પ્રભુને મળવાનો છું, એટલે હું નકામો નથી. કબરમાં જતાં જતાં પણ આ વિશ્વાસ આપણો હોવો જોઈએ કે દુનિયામાં ભલે ગમે તેવું થયું પણ હું મારા પ્રભુને મળવા જાઉં છું અને મારા પ્રભુને મળીશ. અને આ આશીર્વાદ એ આપણે પ્રભુને ના ભૂલી જઈએ તો મળે. તો આપણે મૂળ વાત પર આવી જઈએ. ઇઝરાયેલીઓ પ્રભુની પસંદ કરેલી જાતિ ખરી, પણ પ્રભુને ભૂલી ગઈ એટલે પ્રભુએ શિક્ષા કરી. એમ આપણે ખ્રિસ્તીઓ ઈસુની પસંદ કરેલી જાતિ ખરી, પણ જો ઈસુને ભૂલી જઈએ તો ઈસુની સોટી વાગે. આ મેળ ખવડાવજો, ફાયદો થશે. ઇઝરાયેલી અને આપણે મેળ ખવડાવીએ તો આપણું જીવન સુધરશે, ફાયદાવાળું થશે, મને તો લાગે છે.
અને એટલા માટે આજે થોડા ઘણા આપણે આવીને શીખીએ છીએ એ આ ગોખી નાખીએ, આપણે મગજમાં ગોખી નાખીએ કે મારે પ્રભુની સાથે રહેવું છે ગમે તે થાય. અચ્છા, હવે આજનું શિક્ષણ 3 ભાગમાં વહેંચાઈ ગયું છે. 3 ભાગમાં. બોર હોત તો હું તમને વધારે સારી રીતે સમજાવી શકત, પણ હવે હું મોઢે બોલું છું, શાંતિથી સાંભળજો. 3 ભાગ કયા વહેંચાઈ જાય છે આજે? 1, જૂનો સમય, એટલે હિજકેલના વખતમાં આ પ્રજા કઈ છે? બાબેલમાં છે. પેલો રાજા પકડી ગયો છે, નબુકદનેસર રાજા. 70 વર્ષથી એમની પાસે ગુલામી કરાવવામાં આવે છે. એમની કોઈ મિલકત નહીં. મહેનત કરો ને ખાઓ અને વૈતરું કરો, રાજાની વેઠ કરો. એવું જ ઇઝરાયેલીઓ માટે મિસરમાં થયેલું 430 વર્ષ સુધી. એ નિર્ગમનમાં વાંચજો. હિજકેલ તો પછી આવ્યું, આગળ નિર્ગમન. તો મૂસા દ્વારા પ્રભુએ મિસરની ગુલામીમાંથી કાઢ્યા અને કાઢીને ચલાવ્યા. એ જે કાઢવાની ક્રિયા ને, ગુલામીમાંથી કાઢ્યા, આ મગજમાં યાદ રાખજો. એ કાઢવું એનું નામ નિર્ગમન. નિર્ગમન આ શબ્દ શીખી લો. નિર્ગમન એટલે ગમન. હવે રસ્તો પકડ્યો, ગુલામીમાં ના રહ્યા, ગુલામી ગઈ, મૂસાએ યહોવાએ એમને કાઢ્યા. હવે ચાલતા ચાલતા જ્યાં સુધી વતનના દેશમાં ના આવે, વચનના દેશમાં ના આવે, ત્યાં સુધી એમનું નિર્ગમન કહેવાય. એટલે યહોશુઆ સુધી નિર્ગમન કહેવાય, કારણ કે યહોશુઆના વખતમાં એમને વતન મળ્યું. તો મૂસા પણ નિર્ગમનમાં ગયો, મરિયમ પણ નિર્ગમનમાં ગઈ, હારૂન પણ નિર્ગમનમાં ગયો. આ બધા પ્રભુના સેવકો વતનમાં ના પહોંચ્યા, રસ્તામાં મરી ગયા. તો આપણે એમના કરતાં સારા થોડા છીએ, છતાં અત્યારે આ શિક્ષણ પ્રમાણે નિર્ગમનનો વિચાર કરવાનો છે. તો મારી દૃષ્ટિએ, આમ બાઇબલમાં નથી લખ્યું, મારી દૃષ્ટિએ હિજકેલના વખતમાં બીજું નિર્ગમન આવ્યું. મૂસાના વખતમાં પહેલું નિર્ગમન કંઈથી? મિસરમાંથી નીકળીને કનાનમાં. તો હિજકેલના વખતમાં બીજું નિર્ગમન કયું? બાબેલથી નીકળીને કનાનમાં. 70 વર્ષ પૂરા થયા. કોરેશ રાજાએ છોડ્યા, કહ્યું કે જાઓ તમારું નગર બાંધો, તમારું મંદિર બાંધો. એટલે જેટલા ત્યાંથી નીકળ્યા અને યરૂશાલેમ આવ્યા અને યરૂશાલેમનો કોટ બાંધ્યો, પોતપોતાનું ઘર બાંધ્યું, રહેવા લાગ્યા. એ આ બીજું નિર્ગમન કહેવાય. બાઇબલમાં નથી, હું મારી સમજ પ્રમાણે બોલું છું અને એ સાચું છે. હવે સાંભળો, પહેલા નિર્ગમનમાં શું થયેલું? રસ્તામાં ચાલતા ચાલતા લોકો પ્રભુની વિરુદ્ધ ગયેલા ને બંધ કરેલું, અને પ્રભુએ પેલા આજ્ઞા સાપ મોકલીને એમને મારેલા. તમે વાંચી જજો નિર્ગમનનું પુસ્તક. આજ્ઞા સાપ મોકલેલા એવું. અને પછી મૂસાએ પિત્તળનો સાપ બનાવ્યો અને લાકડા પર ઊંચો કરીને બૂમ પાડી કે ભાઈ આના તરફ જુઓ તો તમારું ઝેર ઉતરી જશે ને તમે બચી જશો. એ રસ્તામાં બન્યું, રસ્તામાં. એટલે તમે માનો છો પ્રભુ બચાવે તોય આડા ચાલ્યા, તો પ્રભુ આપણું ભલું કરે ને તોય આપણે ભૂંડા થઈએ. આવા છે આપણે, એ લોકો જેવા છીએ. પ્રભુ તમને સાચવે, પ્રભુ તમારું પૂરું પાડે, પ્રભુ તમારી કાળજી લે, અને તોય તમે પ્રભુ તરફ એવોઇડ કરો, મુખ ફેરવી લો, એને ગણકારો નહીં, ત્યારે આ સાપ કરડે. કયા સાપ આજે કરડે? એ તો મરી ગયા અરણ્યવાળા, તો એ કંઈ નથી.
જો હું ભૂગોળનો શિક્ષક છું અને ભૂગોળમાં હું જાણું છું એટલે કહું છું, બાઇબલમાં ભલે ના હોય. આપણા રાજસ્થાનમાં રણમાં એવા વીંછી થાય છે કે જે ઝેરી હોય છે અને ઝેર ઉતરતું નથી ને કેટલા કરડીને મરી જાય છે. આ ભૂગોળ કહે છે, ભૂગોળ. હવે રાજસ્થાનના રણમાં જો એવા વીંછી થતા હોય વેંતિયા અને માણસને કરડતા માણસ મરી જતા હોય તો આ અરબસ્તાનનું રણ છે, સિનાઈ અરણ્ય આપણા રાજસ્થાન કરતાં મોટું. તો એમાં સાપ હશે, પણ એમને જ્યાં સુધી પ્રભુએ કહ્યું નહીં ત્યાં સુધી સાપ કોઈને કરડ્યા નહીં. પણ જ્યારે પ્રભુ એની વિરુદ્ધ ચાલ્યા ત્યારે પ્રભુએ એનું મુખ ફેરવી લીધું, એનાથી દૂર ગયા તો સાપ કરડ્યા. એનો અર્થ શું થયો? જ્યાં સુધી પ્રભુ આપણી સાથે ત્યાં સુધી સાપ આપણને કરડે નહીં. અને જો પ્રભુ આપણાથી રિસાઈ છોડીએ તો અવશ્ય સાપ કરડે. સેન્ટેનરી મેથોડિસ્ટ વ્યક્તિઓ નહીં કરડે, ચર્ચના માણસો નહીં કરડે. તો અત્યારે કયો સાપ કરડે છે મંડળીને? આપણે સમજવું જોઈએ. પેલો સાપ તો આવવાય ના દઈએ. આપણા સાહેબ એને મારીને નસાડે કેમ મંદિરમાં આવ્યો. પણ એક સાપ છે જે મંડળીને હજુ નડે છે, હજુ મંડળીને કરડે છે અને મંડળીમાં ડખા થાય છે. મંડળી માટે પ્રભુ નારાજ થાય છે. જ્યાં શાંતિનું નગર હોવું જોઈએ ત્યાં ઝઘડાનું ઘર થાય છે. તો આ જે કરડવાની વાત આવી ને, કુસુમ વેરઝેર, એ કોઈક સાપ છે જે આપણને કરડે છે. દેખાતો નથી પણ છે, અદૃશ્ય સાપ. અને એ સાપને પિત્તરે ઓળખાયો. પિત્તર પ્રભુનો શિષ્ય, એણે એને ઓળખાયો. સાંભળજો બરાબર. કેવી રીતે ઓળખાયો? કે જે વાડીમાં સાપ હતો ને એ જ અરણ્યમાં હતો, અને જે અરણ્યમાં હતો ને એ આજે મંડળીમાં છે. પણ એણે રૂપ બદલ્યું છે, સાપે રૂપ બદલ્યું છે. વાડીમાં એ માણસના રૂપમાં બોલતો હતો, અરણ્યમાં વગર બોલે કરડતો હતો, અને અત્યારે સિંહના રૂપમાં છે. હું મારા ઘરનું નથી કહેતો, હું શિક્ષક તરીકે બાઇબલને સમજાય એવું કરું છું. છે બાઇબલનું, પણ હું મારી રીતે એને સહેલું કરું છું. ત્યારે પિત્તરે કયો શબ્દ વાપર્યો? કહે છે કે શૈતાન, ગાજનાર સિંહ, સંતઈને લાગ જોઈને ઊભો છે તમને ફાડી ખાવા, તમને કરડવા, તમને મારી નાખવા. લાગ જોઈને ઊભો છે, પિત્તર કે છે એવું. એટલે સિંહના રૂપમાં શૈતાન, સાપના રૂપમાં શૈતાન આજે પણ આપણને નડે છે, મંડળીને નડે છે, સેવકોને નડે છે, ઉપદેશકોને નડે છે, સુવાર્તિકોને નડે છે, કંઈક ને કંઈક નડે છે. એટલે હવે એમાંથી બચવું હોય તો શું કરવું જોઈએ? તો જે સાપને, પેલા પિત્તરના સાપને મૂસાએ ઊંચો કર્યો ને, એવી રીતે પરમેશ્વરે એક બીજા માણસને ઊંચો કર્યો. એના તરફ જોવું જોઈએ. હવે એ માણસ કયો? તો પાછું બાઇબલમાં જવાનું, બાઇબલમાં શોધવાનું. તો બાઇબલમાં શું લખ્યું છે? જો આ શબ્દ સાંભળવા જેવો છે. બાઇબલમાં આવું લખ્યું છે, જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો એમ માણસના દીકરાને, ઈસુ આમ કરે છે, આમ માણસના દીકરાને એટલે ઈસુ લાકડા પર ઊંચો કરવાની જરૂર છે. એટલે વધસ્તંભ, ફરી બોલી જાઉં, લાકડું એટલે વધસ્તંભ, જૂના કરારમાં સાપ એટલે શૈતાન, નવા કરારમાં ઈસુ
શેતાનની સાથે લડે છે તે. હવે ફેર કેટલો? પેલું સિમ્બોલ છે, પ્રતીક છે, આ રિયલ છે. અહીંયા રિયલમાં ઈસુ મરે છે અને શેતાનને હરાવે છે અને આપણને બચાવે છે. જો શિક્ષક તરીકે કહું, મને તમને બધાને ગળે ઉતરે એવી વાત છે, કોઈને પૂછજો ને પછી માનજો. શું છે? શેતાન ઉપર ઈસુ મર્યા કે શેતાન મર્યો? લોકો શું શીખવાડે છે? પ્રભુના સેવકો શું શીખવાડે છે? ઈસુએ વધસ્તંભ પર શેતાનને હરાવ્યો, હારેલો શત્રુ. હવે એનું જોર નહીં, પણ વધસ્તંભ પર તો ઈસુ મરે છે, શેતાન તો જીવતો રહે છે. તમે જો બુદ્ધિ વાપરો, બુદ્ધિ. તો પછી શેતાન હાર્યો ક્યારે? વધસ્તંભ પર તો ઈસુ મરે. ત્યારે આ મર્મ, આ રહસ્ય ખ્રિસ્તીઓએ જાણવું જોઈએ. વધસ્તંભ પર મારા પાપનું બહાનું ભરાયું, શિક્ષા ભોગવી ઈસુએ મારા પાપની, અને બલિદાન આપ્યું. શેતાન રાજી થયો, મેં આને મારી નાખ્યો. પણ એને ખબર નહોતી કે જેને તે મારી નાખ્યો છે એને દેવ ત્રીજા દાડે ઉઠાડવાના છે, મરેલો રહેવાનો નથી. અને એ આપણે જાણીએ છીએ. ઈસ્ટરે એ જીવતા થયા, એ જેવા જીવતા થયા ને શેતાન હાર્યો. પછી એને મારી શકાય નહીં, એટલે શેતાન હારેલો શત્રુ બની ગયો. એટલે આપણે પાપની માફી માટે, પાપની મુક્તિ માટે વધસ્તંભની જરૂર છે, પણ શેતાનનો સામનો કરવા માટે પુનરુત્થાનની જરૂર છે. આ યાદ રાખજો. ઈસુ ઉઠ્યા ન હોય તો મને મદદ કોણ કરે? મરેલા. બાઇબલ કહે છે મરેલા કશું કરતા નથી, ગયા કશું ના કરે. તો ઈસુ કબરમાં મરી ગયા અને ઉઠ્યા ના હોત તો મને મદદ જ ના કરી શક્યા હોત. પણ દેવે એને ઉઠાડ્યા. એટલે આજે જીવતા ઈશ્વર મને શેતાન સામે લડવા માટે સહાય કરે છે, મદદ કરે છે. એટલે હું ઈસુને પકડું છું. જીવતા છે, મરેલા નહીં. મારી શિક્ષા ગઈ મરણમાં, પણ મારું જીવન તો ઈસુમાં અનંતકાળિક છે. જીવીશ ત્યાં સુધી ઈસુમાં હું રહીશ, મને કોઈ મારી શકે નહીં. અને મરણ પછી પણ મને લઈ જશે અને જ્યાં એ છે ત્યાં જીવાડશે. આટલી મોટી આશા મને પુનરુત્થાનમાં મળી. એટલે શેતાન પુનરુત્થાનમાં હાર્યો. વધસ્તંભ પર મારી શિક્ષા ભોગવી. શેતાન ભલે રાજી થતો હોય, પણ ઈસ્ટરે હારી ગયો. કારણ કે દેવે ઉઠાડ્યો, એવું લખ્યું છે બાઇબલમાં. ઈસુને દેવે ઉઠાડ્યો અને કહે છે જુઓ હવે એ સદાકાળ જીવે છે. આ સાંભળજો, સદાકાળ જીવે એ સદાકાળ મદદ કરે, કારણ કે જીવે છે. સારું, એટલે આ બીજું પગથિયું આવ્યું. ફરી પહેલું પગથિયું ગુલામગીરીનું, બીજું પગથિયું નિર્ગમનનું. નિર્ગમનમાં નીકળ્યા તે. હવે ત્રીજું પગથિયું જે આ અધ્યાયના અંતમાં આવે છે તે વચનનો દેશ પાછો મળ્યો. યરુશલેમ બંધાયું, મંદિર બંધાયું, પૂજા થવા લાગી, અર્પણો ચડાવવા લાગ્યા, યહોવા આવીને રહેવા લાગ્યા. આ બધું બન્યું. એ ત્રીજું પગથિયું. તો આપણા માટે 3 પગથિયા. અત્યારે આપણે આપણા પૂર્વજોનો વિચાર કરો ને તો એ ગુલામગીરી જેવું છે. પ્રભુ વગરનું જીવન હતું, ઓળખતા જ નહોતા પ્રભુને, જુઠ્ઠા દેવદેવીઓનું ભજન કરતા હતા, જેમ આ લોકો મિશનમાં કરતા હતા અને બાબેલમાં કરતા હતા એમ. પણ પ્રભુએ એ જૂનાને રદ કર્યું અને આપણને એમાંથી કાઢ્યા, જૂના રીત રિવાજોમાંથી કાઢ્યા. અને ચલાવતા ચલાવતા
આપણને સ્વર્ગ સુધી લઈ જશે. પણ આ મુસાફરી એ આપણું અરણ્ય. તો અરણ્યમાં વાંકાકર થઈએ અને પ્રભુને છોડી દઈએ તો રસ્તામાં મરી જઈએ. એટલે જો અનંત જીવન જોઈતું હોય તો પ્રભુને અંત સુધી ટકી રહેવું પડે. મારા છેલ્લા શ્વાસ સુધી મારે મારા પ્રભુને વળગી રહેવું પડે. હવે આ કામ તો મારે જ કરવું પડે ને, કે પ્રભુ થોડા કરે. પકડવાનું કામ તો મારે કરવાનું ને. મેં તમને કહેલું એક વખત, પણ ભૂલી જાઉં છો. હું જ્યારે BTSની પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો ને, ત્યારે એ ઈશ્વરવાદ વિદ્યાશાળાના પહેલા વર્ષમાં એક બુકલેટ આવેલી, બુકલેટ વાંચવાની કોર્સમાં. એમાં ઈશ્વર વિદ્યા એટલે થિયોલોજીના 2 પ્રકાર બતાવેલા. એ ચોપડીવાળાએ લખેલું, બાઇબલમાં નહીં, અભ્યાસની ચોપડીમાં. મંકી થિયોલોજી અને કેટ થિયોલોજી. મેં તમને કહેલું પણ તમે ભૂલી ગયા. મંકી થિયોલોજી કઈ અને કેટ. તો મારા પ્રમાણે કેટ થિયોલોજી એટલે બિલાડીનું બચ્ચું. બિલાડીનું બચ્ચું કશુંય કરતું નથી, એની માને કરવું પડે છે. અહીંથી પકડી અને 5 ઘર ફરે છે. સાચવવાનું કામ માં કરે છે, ફેરવવાનું કામ માં કરે છે, સંભાળ લેવાનું કામ માં કરે છે. એમ શરૂઆતના ખ્રિસ્તીઓ માટે બધું પ્રભુએ જ કર્યું, પ્રભુએ જ કર્યું. મારી સગવડ મારા પ્રભુએ સાચવી. પણ હવે આપણે પ્રભુમાં મોટા થયા, પાસ્ટરેટમાં આવ્યા, ઉપદેશક થયા, ક્વાયર મેમ્બર બન્યા, મહિલા મંડળ ચલાવતા થયા, MYF આવ્યું. આ બધું આપણી પ્રવૃત્તિઓ આવી. હવે પ્રભુ શું કરે? ભાઈ હવે હું બિલાડી નહીં, હવે તું વાંદરાનું બચ્ચું. એટલે હવે શું કરવાનું? તો વાંદરાનું બચ્ચું એની માને પકડી રાખે. માં ના પકડે, જોજો તમે, માં તો કૂદકા મારે આમથી આમ, પણ બચ્ચું એવું પકડી રાખે કે પડે નહીં. એમ આપણે અત્યારે ઈસુને એવા પકડી રાખવાના કે ગમે ત્યાં કૂદાકૂદ કરે પણ હું ઈસુને પકડીને કદી છોડું નહીં. આ બીજી થિયોલોજી, બીજી ઈશ્વર વિદ્યાશાળા એ આપણા માટે. અને નવા થયેલા ખ્રિસ્તીઓ માટે જૂની કેટવાળી. જ્યાં સુધી તમે પ્રભુને ઓળખતા નહોતા ત્યારે બાઇબલ કહે છે તમે દૂધ પીતા બાળક હતા. એટલે તમને સંભાળનાર ઈશ્વર હતો, એ ઉચકતો હતો, એ દોરતો હતો, એ લાવતો હતો દેવળમાં, એ શીખવતો હતો, એ ઉપદેશકો આપતો હતો, એ બાળકો નીમતો હતો, એ બધું એ કરતો હતો. પણ હવે પાઉલ કહે છે તેમ, હવે મોટો થયા પછી મેં બાળકોની વાતો મૂકી દીધી છે. કોરંથની 1 કોરંથી 13મા અધ્યાયમાં આપેલું છે, વાંચી લેજો. તો આપણે મોટા થયા એટલે હવે આપણે પ્રભુ કરી અને એની રાહ નહીં જોવાની, બલકે પ્રભુને એવા પકડવાના કે જે કરવું હોય એ કર, પણ તને મૂકવાનો નથી. અને પ્રભુ એ સ્વર્ગ સુધી આપણી સાથે રહે. પણ કામ આપણું એને મૂકવાના. હજુ ઢચું પચું હોય તો કાઢી નાખજો. હજુ આ બેઠેલા સાંભળનારા ઢચું પચું હોય તો કાઢી નાખજો. અને પ્રભુ પર એવા વળગી જજો કે કબરમાં જાઓ તો ઈસુ તમારી સાથે કબરમાં આવે અને તમને કબરમાંથી ઉપર લઈ જાય. જેવી રીતે દેવ સાથે ઈસુ રહ્યા એવી રીતે ઈસુ સાથે આપણે રહેવાનું છે. આ બીજું પગથિયું આવ્યું. અચ્છા, હવે છેલ્લું, પછી શરૂ કરી દઉં અભ્યાસ. છેલ્લું પગથિયું કયું? ભવિષ્યકાળ. હું એમને નવું હૃદય આપીશ અને મારો આત્મા એનામાં મૂકીશ, એટલે એ પોતે ઊંધો ચાલવાનો વિચાર સુદ્ધા નહીં કરે. એને શૈતાન દેખાશે જ નહીં, એને બાઇબલ વિરુદ્ધનું કશું જડશે જ નહીં.
એને પરમેશ્વર કવર કરી લેશે ચારે બાજુથી. એ ભવિષ્યકાળ એની આશા રાખીને આપણે જીવીએ છીએ. અને એ બનવાનું છે. જે દારે હું કબરમાં ગયો, જે દિવસે કબરમાં જતાં પહેલાં મારો જીવ કે મારો આત્મા કે મારો પ્રાણ નીકળ્યો, તરત જ પ્રભુ એને કવર કરીને એણે નક્કી કરેલા સ્થળે લઈ જશે. ત્યાં મને પ્રભુ સિવાય કશું યાદ નહીં રહે. કેવળ પ્રભુ પ્રભુ પ્રભુ, એની સ્તુતિને એની આરાધના. એ આશા રાખીને આપણે જીવીએ છીએ. અને એ અમે બતાવ્યું છે આ 20મા અધ્યાયના છેલ્લા ભાગમાં. તો આ 3 ભાગ થઈ ગયા ને, ગુલામગીરીનું જીવન, નિર્ગમનનું જીવન અને સ્વર્ગની આશાવાળું જીવન. આ મગજમાં રાખજો તો તમને મજા આવશે આ શીખવાની. અને મને પણ મજા આવેલી એટલે મેં તમારી આગળ આ કહ્યું. સારું, કાઢો હવે 31મી કલમ. એ માટે ઇસ્રાયેલના લોકોને કહે, પ્રભુ યહોવા કહે છે કે તમે તમારા પૂર્વજોની પેઠે પોતાને ભ્રષ્ટ કરો છો શું? અને વંઠેલ થઈ જઈને તેઓના ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું? તમારા બાપ દાદાના જેવું જીવન જીવો છો જૂનું, હજુય મને મૂકી દઈને જગતના વાનાઓમાં જીવો છો. પ્રેરિતોના કૃત્યનો 5મો અધ્યાયની 1લી કલમમાં પણ, અરે 7મા અધ્યાયની 51મી કલમમાં પણ એ વાત પ્રેરિતોના કૃત્યમાં આપણને મળે છે. હવે આનો અર્થ સમજી લો. તમારા પૂર્વજોની પેઠે, એટલે પહેલાં આપણે જે ગુલામગીરીમાં રહેતા હતા એ પૂર્વજો, પોતાને ભ્રષ્ટ કરો છો એમના જેવા. વંઠેલ થઈને તેઓના ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું? એ પૂર્વજો કયો ધિક્કારપાત્ર કામ કરતા હશે? એ મિસરવાસી હોય કે બાબેલવાસી હોય? તો મને જે મળ્યું છે તે તમને હું કહું. ત્યાં યહોવાનું ભજન મૂકી દીધેલું અને ત્યાંના દેવદેવીઓની પૂજા કરતા હતા. દાખલા તરીકે બાબેલમાંથી આવ્યા પછી આકાશના રાણીની પૂજાની વાત આવે છે. આકાશના રાણીની પૂજા, આકાશની રાણી નામ નથી આપ્યું, પણ આકાશની રાણી એવો શબ્દ વાપર્યો છે. અને તામુજ દેવની પૂજા કરતા હતા. એ બેઉ નામ, આકાશની રાણીની દેવી એ અને તામુજ, એ બાબેલના દેવ હોવા જોઈએ. કોણ લઈને આવ્યું? ઇઝરાયેલીઓ. કંઈ લઈને આવ્યા? મંદિરમાં, વતનમાં, દેશમાં, યરુસાલેમમાં લઈને આવ્યા. પછી હા, બહુ મજાનું છે. તમે સહેજ વિચારો. પછી યરુસાલેમમાં આવ્યા પછી એમને કામ કયું કરવાનું હતું? મંદિર બાંધવાનું. તો મંદિર કોનું? યહોવાનું. તો મંદિર બાંધતા જાય અને જે પેલી તામુજ દેવ અને પેલી આકાશની રાણીની મૂર્તિઓ લાવેલા ને એને પાછા અર્પણે ચડાવતા જાય. આ બાજુ મંદિર બાંધે, આ બાજુ અર્પણ ચડાવે. એટલે દૂધ અને દહીં બંનેમાં પગ રાખે. તો આપણા ખ્રિસ્તીઓ એવું નહીં કરતા હોય? દૂધમાં દહીંમાં પગ રાખનારા, દેવળમાં આવે ત્યારે ખ્રિસ્તી, પછી સોસાયટીમાં એમના જેવા. ના, સમજવા જેવું છે. જો બાઇબલ શીખવા બેઠા છીએ અને પ્રભુ જો મને કહે છે તો એ આપણે ચેતીને એકમાત્ર ઈશ્વર પરમેશ્વરને યહોવાને ભજવા જોઈએ. હવે આવું કોણે કહ્યું? યહોશુઆએ. ક્યારે કહ્યું? વતન જીતી લીધું પછી, બધા દેશ જીતી લીધો ને પછી યહોશુઆ બોલે છે. શું બોલે છે? હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. તમારે જેની કરવી હોય ને કરો, પણ હું અને મારું ઘર તો યહોવાની જ સેવા. તો યહોશુઆ યહોવાને વળગી રહ્યો, પણ એને ખબર હતી કે આવા બધા આવડા ચાલવાના છે.
એટલે કહું તમારે જેને ભજવું હોય ને ભજો, પણ હું તો યહોવાને નહીં છોડું. ટૂંકમાં આપણે ખ્રિસ્તીઓ પણ ઈશ્વરને, સાચા ઈશ્વરને મૂકીને જગતના ઈશ્વરના રસ્તામાં ચાલીએ અને કોઈ આપણને કહે તો ભાઈ મને ગમે છે તો હું કરું છું, તારે શું, આવું બોલીએ, એ આપણી ભૂલ છે. અને એ અહીંયા લખ્યું, એવું કરો છો તો એમનું સાંભળો અને પાછા ફરો અને યહોવા પાસે આવો, ઈસુ પાસે આવો અને બચી જાઓ. નહીં તો પૂર્વજોને શિક્ષા થઈ એવી તમને પણ શિક્ષા થાય, એવું અહીં લખેલું છે. 31મી કલમ. અને જ્યારે તમે તમારા અર્પણો ચડાવો છો અને તમારા છોકરાને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇસ્રાયેલના લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપું? પ્રભુ યહોવા કહે છે, મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નનો કદી ઉત્તર આપીશ નહીં. 3 ભાગ આવ્યા. કયું? તમારા છોકરાને તમે અગ્નિમાં ચલાવો છો, એક. બીજું, તમે મને પૂછવા આવ્યા છો અમારે શું કરવાનું. અને ત્રીજું, યહોવા જવાબ નહીં આવે, જાઓ. યહોવાને પૂછવા આવ્યા. આની મેથડ સમજાવું. આની મેથડ, જ્યારે હિજકેલ આ પ્રબોધવાણી ત્યાં કરતો હતો ને, કારણ કે એ બાબેલમાં છે, હિજકેલ બાબેલમાં છે, અહીં યરુશાલેમમાં નથી. આ બધું ત્યાં પ્રભુ બોલાવે છે. તો ત્યાં કેટલાક યહૂદીઓ ભેગા થઈ અને હિજકેલની આગળ બેસતા હતા અને પછી પોતાની પૂર્વજોની વાતો કરતા હતા કે પ્રભુએ એમને આમ છોડાવ્યા, પ્રભુએ એમને વતન આપ્યું, પ્રભુએ અમારું ભલું કર્યું, અમને માના આપ્યું, અમને લાવરી આપી, પીવાનું પાણી આપ્યું, રાતે દોડ્યા, દિવસે દોડ્યા. આ બધી વાતો કરતા હતા હિજકેલની આગળ, મૂસાના વખતની. અને પછી હિજકેલે કહ્યું કે એ જે પાપ કરતા હતા એવું તમે કરો છો? પ્રભુએ તો બધું સારું જ કર્યું, પણ તમારા પૂર્વજોએ શું કર્યું અને તમે શું કરો છો? એ પ્રશ્નના જવાબમાં આપ્યું. હવે અહીં એનું સ્પષ્ટીકરણ થયું. કયું? કે તમે મને પ્રશ્ન પૂછવા આવ્યા છો ને, પણ યહોવા તમને કોઈ પ્રશ્નનો જવાબ આપવાના નથી. કારણ કે શું બતાવ્યું? કારણ કે અર્પણો ચડાવો છો બીજા દેવદેવીઓને, છોકરાને અગ્નિમાં ચલાવો છો અને તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી તમે ભ્રષ્ટ કરો છો, પાપી બની જાઓ છો. હવે અહીં સાંભળવા જેવું છે. આપણા બાઇબલમાં એક રાજાએ પોતાના દીકરાને અગ્નિમાં બાળેલો, અગ્નિને હોંપેલો, અગ્નિમાં આ બાઇબલમાં ચલાવેલો શબ્દ છે, પણ અર્પણ કરેલું, અગ્નિને અર્પણ કરેલું. એ વાત છે મનાસા રાજાની. મનાસા નામનો રાજા થઈ ગયો, એણે એના છોકરાને અગ્નિમાં અર્પણ કરેલું. હવે આ જ્યારે હું તો શિક્ષક ખરો ને, એટલે મારે ચેન ના પડે જ્યાં સુધી મને એનો વિશ્વાસ ના બેસે ત્યાં સુધી ચેન ના પડે. એટલે મેં બાઇબલ ફેંકી નાખ્યું, પણ આટલું જ મળ્યું કે અગ્નિમાં ચલાવ્યો, પણ કોણે ચલાવ્યો, ક્યાં ચલાવ્યો, કેવી રીતે ચલાવ્યો, કશું નથી. આપ્યું ખરું, પણ કેવી રીતે આપ્યું ના મળ્યું. પણ કોઈક સેવકે કે કોઈ ઇતિહાસકારે એક બુક બહાર પાડેલી, એ મારા હાથમાં આવી. તો એ બુકમાં આવું લખેલું હતું. જો હું બાઇબલ બહાર જાઉં છું, બીજાના લેખકની ચોપડીની વાત કરું છું, બાઇબલની નહીં, એટલે કાન દઈને સાંભળજો. બાઇબલ સમજવા માટે ઉપયોગી મને થઈ છે, એટલે તમને થશે. એ ચોપડીના લેખકે શું લખ્યું? કહે છે કે પરદેશી સત્તાઓ, પરદેશી રાજ્યો કમોસ નામના દેવને અર્પણ કરતા હતા. કમોસ, અને બાઇબલમાં છે કમોસ. એ અરામીઓનો દેવ હતો, અરામી લોકોનો દેવ કમોસ. બાઇબલમાં કમોસ છે. હું કહું કે છે તો માનજો, કારણ કે હું જૂઠું નહીં બોલું, મેં વાંચ્યું હશે તો જ કહીશ, નહીં તો નહીં કહું.
તો કે છે એ કમોસ દેવની જે પૂજા કરતા હતા ને પેલા વિદેશીઓ અરામીઓ, એની મૂર્તિ લગભગ 15 ફૂટ ઊંચી અને 5 કે 6 ફૂટના ઘેરાવાવાળી હતી, એવી મોટી, અને ચોકમાં મૂકેલી, મંદિરમાં નહીં, બહાર ચોકમાં. નબુખાદનેસર રાજાએ બી મૂર્તિ બનાવેલી ચોકમાં, જો ખબર હોય તો, અને સાદ્રાક મેશાકને અબેદનેગોને બાળી નાખવા કોશિશ કરેલી. એવી જ આ વાત છે. તો એ કમોસની મૂર્તિની જે પર્વના દિવસે એની પૂજા કરવાની હોય ત્યારે એને પહેલી સાફ કરવી પડે, એને ધોવી પડે, એને ચોખ્ખી કરવી પડે, કારણ ખુલ્લામાં. હવે આવડી મોટી ઊંચી મૂર્તિને કોણ ધુએ, કોણ સાફ કરે? એટલે આ લોકો શું કરતા હતા, પેલી ચોપડીવાળો કહે છે, ઇતિહાસવાળો, બાઇબલમાં નહીં, ઇતિહાસવાળો કહે છે કે એમણે એક ટ્રીક શોધી કાઢી, મૂર્તિ આપોઆપ ચોખ્ખી થઈ જાય. તો કઈ? તો આ લોકોએ મૂર્તિની આજુબાજુ લાકડા મૂકતા અને પછી એટલું સળગાવતા કે આખી મૂર્તિ લાલ ચોળ થઈ જાય, કારણ કે ધાતુની હતી, કાંસાની હતી, ધગધગી જાય એટલે ઓટોમેટિક શુદ્ધ થઈ જાય. ધૂળ પણ જતી રહે, કચરો પણ જતો રહે, મેલ પણ જતો રહે, આગ બની જાય. અને પછી એ ધગધગી જાય પછી અર્પણ કરવાનું. આ પેલો ચોપડીવાળો કહે છે, બાઇબલનું નહીં હો. એટલે એ ચોપડીવાળાએ આવું કહ્યું કે બાઇબલમાં કમોસ રાજા આ મૂર્તિની જ વાત હોવી જોઈએ, અને આ મનાસા રાજાએ પોતાના છોકરાને આવી આ ધગધગતી મૂર્તિના જે હાથ હતા ને ગરમ એમાં મૂકી દીધો છે. ભાઈ આ ચોપડીવાળા છો, મારું નથી. એટલે તમને સાચું લાગે તો માનજો ને, ભાઈ એને ઈશ્વરને લેવા દેવા નથી, પણ ચલાવવાની વાત તો છે ને. તો કે છે એના દીકરાને પેલા હાથમાં મૂકી દીધો એટલે પેલી તો ધગધગતી હતી એટલે છોકરો મરી ગયો, બળી ગયો. તો આ પ્રભુને ના ગમ્યું કે મૂર્તિ આગળ તે તારા દીકરાને મારી નાખ્યો, અને મેં તો આ મૂર્તિને પૂજવાની પણ ના પાડી છે. આ બહારની ચોપડીમાંથી મને મળ્યું ત્યારે મને આ સમજાયું કે આવી પૂજામાં યહૂદીઓ ભાગ લેતા હોવા જોઈએ, કારણ કે રાજા જ આવું કરે તો પ્રજા શું ના કરે? આગેવાન ઊંધું કરે તો પાછળ અનુસરનારા તો ઊંધું જ જાય ને. દેખીતી વસ્તુ છે. હું તમને બાઇબલનું ખોટું શિક્ષણ આપતો હોઉં તો તમે એને ખોટા જ રસ્તે જવાના, કારણ કે તમે ખણખોતો તો કરવાના નહીં, બાઇબલ વાંચીને શોધવાના તો નહીં જ. આ શાંતિલાલ શીખવાડ બરાબર છે. એટલે હું ખોટો, તમે ખોટા, અને પ્રભુ પછી બધાને શિક્ષા કરે. એ જમાનામાં આ અગ્નિમાં બાળ્યા, અગ્નિમાં ચલાવ્યા એ શબ્દ અહીં આવેલો છે, જે પ્રભુને ગમ્યો નહીં એવું લખેલું છે. હા, આગળ વાંચીએ એટલે હું ઉત્તર નહીં આપું. 32મી કલમ. તમે કહો છો કે અમે વિદેશીઓની પેઠે, અન્ય દેશના કુટુંબોની પેઠે લાકડા તથા પથ્થરની સેવા કરનારા થઈશું ને તમારા મનના મનોરથો બિલકુલ પૂરા પડશે નહીં. એટલે એમણે શું કહ્યું કે ભાઈ અમને તો આ દેવો ગમે છે, આની પૂજા કરવાની, પથ્થરની લાકડાની, અમે તો એ જ કરીશું. આ યહોવા તો દેખાતો નથી, એની પૂજા કેવી રીતે કરવાની? આ યાદ રાખજો. તમે વ્યક્તિ સાથે વાત કરો ત્યારે આ હું જે શીખવાડી રહ્યો છું એવો જ જવાબ તમને મળશે. જોજો, કરી જોજો. શું કહેશે કે ભાઈ તમે ઈશ્વરને જોયા નથી તો વગર જોયે તમે કોનું ભજન કરો? એટલે અમે અમારા ઈશ્વરને અમારા જેવા બનાવીએ છીએ અને પછી એનું ભજન કરીએ છીએ. એટલે અમને દેખાય તો છે, પણ તમે તો વગર દેખાય ભજન કરો છો. કોનું કરો છો? હવામાં બાચકા ભરવા જેવું આવું બોલે છે, કારણ કે એમની આંખો આંધળી છે.
એમને સાચા ઈશ્વર દેખાતા નથી. તો અહીં એ જ પ્રશ્ન આવ્યો છે. જો શું પ્રશ્ન આવ્યો છે, આ પ્રમાણે લખ્યું છે. જુઓ, વિદેશીઓની પેઠે, અન્ય દેશોના કુટુંબોની પેઠે, એટલે બીજા જે બિન યહૂદી છે તે લાકડા અને પથ્થરની સેવા કરનારા થઈશું. એટલે મૂર્તિ પૂજક, લાકડા એટલે લાકડાની મૂર્તિ, પથ્થર એટલે પથ્થરની મૂર્તિ, એની સેવા કરીશું. અને મનના મનોરથો બિલકુલ પૂરા પડશે નહીં. યહોવા કહે છે, ઓ મૂર્ખાઓ, તમે જે માનો છો એ કદીય લાભવાળું થશે નહીં. તમારી ઈચ્છાઓ કદીય પૂરી થશે નહીં. મને લાલજી કાકાએ મને મરી ગયા, મારી સોસાયટીમાં રહેતા હતા, મૌદાના હતા, મૌદાના લાલજી કાકા. અને લાલજી કાકાએ મને કહેલું સ્વાતિ પાસે બાગમાં, કહે છે કે આ એનું આપણે આ લોકોને કહેવાનું જ નહીં, ખ્રિસ્તીઓને જ કહેવાનું કે એ ના કરે, પણ ખ્રિસ્તી ખોટું કરતો હોય તો કહેવાનું. હા, એ લાલજી કાકાના શબ્દો. પછી સુવાતા પછાડી વાત થઈ ને, પછી એમણે મને કહ્યું કે મૂર્તિ પૂજા ખ્રિસ્તીઓએ કેમ નહીં કરવાની, એની ચર્ચા થઈ. તો એમણે મને આ પ્રમાણે કહ્યું, કહે છે કે સજીવાએ કહ્યું નિર્જીવાને, એમના શબ્દો છો લાલજીભાઈના, મારા નહીં, એ બોલ્યા એમ હું તમને કહું છું. સજીવાએ કહ્યું નિર્જીવાને, તું મને કંઈક દે. હા, એ બોલેલા. હા, પણ એમણે મને કહેલું એ સજીવ કહે નિર્જીવાને, તું મને કંઈક દે. પછી પેલો બોલે છે, કોણ? નિર્જીવો એટલે ભગવાન, પથ્થર, લાકડું. શું બોલે છે? એટલે તારા બનાવેલો હું બન્યો, તારી એક ફૂટી કે બે? એટલે આંધળો છે, ત્યાં તો બનાવીને મને બેસાડ્યો છે અને મારી કન માગે છે મને આપ. બસ આ લાલજીનું વાક્ય મને બહુ ગમ્યું. કેમ? કારણ કે આ વાત જો આપણે કહીએ ને તો માર પડે આપણને. આપણું સાંભળે નહીં, આપણને નસાડે. તમે શું સમજો છો? કારણ કે એ માનવા જ તૈયાર નથી. પણ ખ્રિસ્તીઓ માને છે કે જે માણસના હાથની કૃતિ છે એ માણસને શું આપી શકે, એ તો એનું કામ છે. પણ જેણે માણસને બનાવ્યો એ આપે. ફરી ફરી તમને સમજ પડે એટલા માટે. નાનું બાળક હોય એને મા બાપ ખવડાવે, એ મા બાપને કદીએ ખવડાવી ના શકે, કારણ કે હજુ તો નાનું છે. એમ આપણે પરમેશ્વરની કૃતિ છીએ, પરમેશ્વર નથી. એટલે પરમેશ્વર આપણને ખવડાવે, આપણું બાળક નહીં. હવે જે 33મી કલમથી શરૂ કરીને 39 કલમ સુધી છે એ પેલું જે હું નિર્ગમન કહેતો હતો ને, બાબેલમાંથી નીકળીને યરુસાલેમ આવવું, એનું વર્ણન છે. નિર્ગમનનું, અરણ્યનું, રસ્તાના માર્ગનું વર્ણન છે. વાંચીએ. પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ નિશ્ચય પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને તથા કોપ રેડીને હું તમારે શિરે રાજા થઈશ. હું તમારો રાજા થઈશ, હું તમને દોરીશ, હાથ લંબાવીને તમને કાઢીશ, પણ શિક્ષા તો કરીશ, કારણ કે તમે સીધા ચાલતા નથી. રાજા શિક્ષા કરે, પણ જે ગુનો કરે એને નવા કરારમાં ઈસુએ પણ એ શિક્ષણ આપ્યું છે કે જો તમે કાયદાનો ભંગ કરો છો તો શિક્ષાને પાત્ર છો જ, અને રાજા એમને શિક્ષા કરે જ. પણ જો તમને શિક્ષા થાય તે પહેલાં તમે એની પાસે જઈને માફી માગી લો અને એ દયા બતાવે તો શિક્ષા જાય. હવે આને સમજવા માટે વધારે સારું સમજવા દે. આપણા દેશમાં કેટલાક એવા ગુના છે
કે જેમાં મૃત્યુદંડની શિક્ષા થાય છે, ફાંસીની શિક્ષા થાય છે, અને સુપ્રીમ કોર્ટ કરે છે. એટલે સુપ્રીમ કોર્ટે કરેલી સજા વડાપ્રધાન પણ ફેરવી શકે નહીં, કોઈ ફેરવી શકે નહીં, થાય જ. પણ એક આપણા બંધારણમાં એવો નિયમ મૂક્યો છે કે એ વ્યક્તિ જેને ફાંસીના માછડે લટકાવવાનો છે એ દયાની અરજી રાષ્ટ્રપતિને કરે, રાષ્ટ્રપતિને, જે આખા ભારતનો ચીફ ગણાય, વહીવટી નહીં, હેડ, રાજાની જગ્યાએ. એ દયાની અરજી જો એ માન્ય રાખે, એના ગળે ઉતરે અને કે સહી કરી આપે, તો એની ફાંસી રદ થાય અને એની સજામાં બદલાવ આવે, જીવ બચી જાય. શિક્ષા રદ ના થાય, ઓછી થઈ જાય, પણ જીવ બચે. આવો કાયદો ભારતના બંધારણમાં છે. મને લાગે છે પરમેશ્વરે એવો જ કાયદો આ પ્રજા માટે કરેલો હોવો જોઈએ અને આપણા માટે પણ કરેલો હોવો જોઈએ. કારણ કે પાઉલ કહે છે કે પાપનો મુસારો મરણ છે. આપણે પાપી, એટલે આપણું જજમેન્ટ ફાટી ગયું, તારે મરવાનું, તારે નરકમાં જવાનું. પણ એ જ પાઉલે ફરી કહ્યું કે પણ જે ખ્રિસ્ત ઈસુમાં છે એને દંડાજ્ઞા નથી. સમજો તો? એટલે આપણે ખ્રિસ્ત ઈસુમાં આવ્યા. શિક્ષા તો હતી મરણની, પણ ઈસુએ શું કર્યું? રદ. એટલે હું જીવતો રહ્યો, વિશ્વાસીઓ જીવતા રહ્યા. એ આપણો સર્વોચ્ચ રાજા, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, આખા જગતનો માલિક. એ જો તમને બચાવે તો તમે બચી જાઓ, તમારું મરણ રદ થાય. તો આ વાત આપણા બંધારણમાં પણ છે અને અહીં પણ લખી છે, હું રાજા થઈશ, અને ઈસુ રાજા થવાના છે. ક્યારે? પુનરાગમન થશે ત્યારે. 1000 વર્ષ સુધી આપણા રાજા ઈસુ બનશે એવું પ્રકટીકરણમાં લખેલું છે. ફક્ત 2 કે 3 કલમ જોઈને બંધ કરી દઈએ. 34મી કલમ, હું પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને કોપ રેડીને વિદેશોમાંથી કાઢી લાવીશ, એટલે ત્યાંથી બાબેલમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખરાઈ ગયા છો તેઓમાંથી હું તમને ભેગા કરીશ. ચાલો આ બે ભાગ જોઈ લો. નાસી ગયેલા બાબેલમાંથી, જુદા જુદા દેશોમાં નાસી ગયા, પકડી ગયા, તે બાબેલમાં ગયા. તો પ્રભુ કહે છે હું મારો હાથ લાંબો કરીને પકડીને લાવીશ પાછા, હું છોડાવીશ, હું પાછા લાવીશ. પણ ઇતિહાસ શિક્ષક તરીકે શાંતિલાલને, એટલે મને ક્યારે સાચું લાગ્યું? 1948માં મે મહિનાની 6મીએ મને સાચું લાગ્યું. કેમ? કારણ કે 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને આખી દુનિયાના બધા દેશોએ એક સંસ્થા બનાવી જેને યુનો કહે છે, વિશ્વ સંસ્થા કહે છે. એ બનાવી અને બધા બેસીને 1948ના મે મહિનામાં આ ઠરાવ કર્યો કે આખી દુનિયામાં યહૂદીઓ વેરણ છેરણ થઈ ગયા છે, વિખરાઈ ગયા છે, એમનો દેશ નથી રહ્યો, પેલેસ્ટાઇન બની ગયું છે, પણ એમનો દેશ મળવો જોઈએ. ઠરાવ થયો યુનોમાં, અને યુનો એટલે આખી દુનિયા. એ ઠરાવ ઉપર મોહર વાગી, સહી થઈ, એટલે યહૂદીઓનો દેશ ફરીથી આપણા ભૂગોળમાં આવ્યો, નકશામાં આવ્યો. નહીં તો નકશામાં નહોતો. નકશામાં એનું નામ જ નહોતું, યરુશલેમનું નામ, પણ ઇઝરાયલ નહોતું. પણ ઇઝરાયલ છે અત્યારે. તો પ્રભુએ શું કર્યું? વિખરાઈ ગયેલાઓને ભેગા કર્યા. આ તો આપણી આંખ આગળ જોયું અને આજે છે ને લડે પણ છે.
આ તો એને નકારી શકાય જ નહીં. એટલે મારા પ્રભુએ જે તે વખતે કહેલું હતું એ 1948માં તો પૂરું થયું, એનો હું સાક્ષી છું, કારણ કે ઇતિહાસમાં એ લખેલું છે. હવે છેલ્લી કલમ પછી બંધ, 35મી કલમ. અને હું તમને વિદેશીઓના અરણ્યમાં લાવીને ત્યાં તમારી સાથે મોડામોડ વાદ કરીશ. ફરી સાંભળો, વિદેશીઓના અરણ્યમાં એટલે બાબેલથી કાઢીને કનાન દેશમાં આવે એ વચ્ચેનો પ્રદેશ વિદેશીઓનો પ્રદેશ હતો. ત્યાં હું તમારી સાથે વાત કરીશ. તમે જુઓ, મિસરમાંથી નીકળ્યા, કનાનમાં આવ્યા, ત્યારે સિનાઈ પહાડ ઉપર મૂસાની સાથે દેવે મોડામોડ વાત કરેલી. જોજો, લખ્યું છે બાઇબલમાં, વાંચજો. યહોવાએ મૂસાની સાથે મોડામોડ વાત કરી અને આ લોકોને શું કરવું ને શું ના કરવું તે શીખવ્યું. એટલે જેવી રીતે મૂસા દ્વારા પ્રભુ બોલ્યા એવી રીતે હિજકિયલ કહે છે, બાબેલમાંથી કનાન આવતા રસ્તામાં યહોવા તમારી સાથે વાત કરશે અને તમને દોરી લાવશે. આ વાત યાદ રાખવાની છે. તો હું આશા રાખું છું ફરી મળીએ ત્યારે આગળ જઈશું. થોડી બીજી વાતો સમજાવવામાં સમય જતો રહે છે, પણ એ સમજવાની જરૂરી હોય છે, કારણ કે એ સમજીએ તો ગળે ઉતરે, એ ના સમજીએ તો આ ગળે ઉતરે એવું નથી. 5 વખત કે 10 વખત વાંચો તોય ખબર ના પડે. એટલે આપણે પ્રભુનો આભાર માનીએ, ભલે સમય જતો હોય, થોડી કલમો જતી હોય તોય પ્રભુ આ સમજવાને અને એ પ્રમાણે જીવવાને આપણી મદદ કરો. આમેન.